પૂજ્ય અનંત શ્રી વિભૂષિત શ્રી ગોવર્ધન મઠ પૂરી પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી નિશ્ચલાનંદ સરસ્વતી મહારાજના પાવન 84માં પ્રાગટ્ય દિવસ જન્મોત્સવ નિમિત્તે છાણી જકાતનાકા નજીક આવેલ ન્યૂ નર્મદા કોલોની સ્થિત શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરે વૈદિક પરંપરા અનુસાર રાષ્ટ્રોત્કર્ષ દિવસની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે 50 વૈદિક બ્રાહ્મણો દ્વારા લઘુ રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું। આ અભિષેકનો મુખ્ય સંકલ્પ પૂજ્ય શંકરાચાર્યજીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય તેમજ તેમના દિવ્ય આશીર્વાદથી રાષ્ટ્ર અને સમાજના સર્વાંગી કલ્યાણ માટે કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણમાં અચ્યુત આનંદ ગોવિંદ નામા સંકીર્તન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહી ભક્તિભાવથી ભાગ લીધો હતો। સમગ્ર મંદિર પરિસર ભક્તિરસથી ઓતપ્રોત બની ગયું હતું। ધાર્મિક અનુષ્ઠાન પૂર્ણ થયા બાદ બ્રાહ્મણ ભોજનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બ્રાહ્મણોનું સન્માન અને સત્કાર કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમનું આયોજન આદિત્ય વાહિની સંગઠન, આનંદ વાહિની સંગઠન વડોદરા દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ભાવિકોએ પૂજ્ય ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરી હતી કે તેઓ દીર્ઘાયુષ્ય અને નિરોગી આયુષ્ય પ્રાપ્ત કરે, તેમજ તેમના દિવ્ય માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રમાં ધર્મ, સંસ્કૃતિ અને સનાતન મૂલ્યોનો સતત વિકાસ થતો રહે।